બસ તમે ખાવા પીવામાં ફૂલ ધ્યાન રાખજો. લીલા મગ ચાલુ રાખવું છે તમારે. હળદ, આમળા, એલોવેરા, દૂધીમાં આદુ, મોત પાણી પીવું છે તમારે. ને તડકામાં બહુ નહીં. ના બહુ નથી. નહાવાનું 2-3 વાર 4 વાર નહાવી લો તમારે. નાઈ લેવાનું. ગરમી નહીં થાય તો સારું. વધારે ગરમી થાય તમારે पसीना वरे तो है ना, जब अगर पसीना ज्यादा बढ़ता है तो भी बीपी बढ़ता है और मगज भी अशांत हो जाता है. उससे अच्छा बार बार नहा लो, शॉवर लेना बार बार, तो उससे क्या होता है मन शांत हो जाता है ना. सवेरे उठ के 12 बजे 8 बजे 4 बजे 2-4 बार नहा लो ना तो एकदम आपका हार्ट है ना सर्कुलेशन अच्छा रहता है. हाँ बराबर है. तो आ ध्यान રાખવાનું. અને રાતે છે ને ઓછું જમવાનું તમારે. મગની ખીચડી વગેરે એવી વસ્તુ, અને ગાયના ઘી ખાવું છે. બસ તમારે ભલે બીપી વધે, હા છતાંય ગાયનું ઘી ખાવાનું. ગાયના ઘી તો ખાવું પડે ને બા. હા આ જરૂર. હા ને ઓઇલમાં છે ને સનફ્લાવર ઓઇલ થઈ જશે તો સનફ્લાવર ઓઇલ. હા તો ઈ ધર્મેશ કહેતો હતો કે શુક્રવાર રજા હોય ને તો મમ્મી સનફ્લાવર મિક્સ ઓઇલ વાપરવાનું. તમારે હવે તો બીપી છે નહીં, સનફ્લાવર છે, સિંગદાણાના છે, કપાસિયા 2-4 જાતના મિક્સ કરી લેવાનું. જવા દેજો, કેમ કે તમારે આર્થરાઇટિસ છે. बधाई तुम्हारे मिलजुल कर रहो, मिलजुल कर खाओ, मिलजुल कर दालें वगैरह सभी दालें मिलजुल कर, खिचड़ी साथ में सारी सब्जियां, पाव भाजी सब सब्जियां मिक्स करके मिक्स वेजिटेबल कर लेना. अरे रोज पाव भाजी थोड़ी थोड़ी वाले ना तुम्हें मिक्स वेजिटेबल रोज शरीर में उतरती है ना, तो उसमें मल्टीविटामिन रहता है, कैल्शियम रहता है, तो ये आर्थराइटिस वेरिकोज वेन बढ़ेगा नहीं. बढ़ेगा. અત્યારથી ધ્યાન રાખો તો તમારે ફાયદો છે. વાંધો ન આવે. ઠીક છે ને. ચાલો હવે